વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે એક તત્કાલીન વેગની વાત કરી હતી. v બરાબર dx/dt સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન, અથવા લખ્યું હતું સ્થાનમાં થતા ફેરફારના સમય દરને વેગ કહે છે. વિકલનનું એક સૂત્ર પણ આપણે જોયું હતું. x⁻n નું વિકલન આપણે આમ લખ્યું હતું nx(n-1). કેટલાક મિત્રોએ આજે મોકલાવી છે, મારે જોવાનું બાકી છે કે દરેક મિત્રને, કેમ કે એનની જુદી જુદી કિંમત લઈને વિકલનના સૂત્ર થોડા મને મોકલાવો. એનની 4 લેવો, -4 લેવો, 5 લેવો, -5. પ્રેક્ટિસ કરો તો વિકલન સરળતાથી આવડી જશે. ત્યાર પછી હવે સેજ આપણે આગળ જઈએ, પ્રવેગ પર જઈએ. સરેરાશ પ્રવેગ. પ્રવેગ એટલે શું? તો કે વેગમાં થતા ફેરફારનો સમય દર, એને પ્રવેગ કહેવાય. અથવા વેગનું સમયની સાપેક્ષે વિકલન, એને પ્રવેગ કહેવાય. પ્રશ્ન એ ઉદ્ભવે, આ વ્યાખ્યા ભલે લખી, આ એની વ્યાખ્યા, પણ આપણે એને પ્રશ્ન પૂછવાનો છે, તમે કેવી રીતે લખી તેની આપણે સમજૂતી જોઈએ. t1 અને t2 સમયે કણોના તત્કાલીન વેગ અનુક્રમે v1 અને v2. t1 અને t2 સમયે કણનો અથવા પદાર્થનો તત્કાલીન વેગ v1 અને v2. તો Δt સમયમાં, Δt એટલે અંતિમ સમય ઓછા પ્રારંભિક, Δt સમયગાળામાં વેગમાં થતો ફેરફાર Δv બરાબર v2 - v1. ફરીથી આને વાંચવાનું શીખીએ આપણે. ડેલ્ટા એટલે ફેરફાર, અને બાજુમાં કઈ ભૌતિક રાશિની સંજ્ઞા છે? તો કે v વેગની, એટલે વેગમાં થતો ફેરફાર. જો અહીંયા આમ લખ્યું હોય, આમ x એટલે સ્થાનમાં થતો ફેરફાર. ધારો કે આપણે આમ લખીએ Δp, p વેગમાનમાં થતો ફેરફાર. ફરીથી Δt સમયમાં વેગમાં થતો ફેરફાર Δv. ફેરફાર મીન્સ અંતિમ ઓછા પ્રારંભિક. બરાબર યાદ રાખવાનું, અંતિમ ઓછા પ્રારંભિક. હવે સરેરાશ પ્રવેગની વ્યાખ્યા લખવાની. વેગમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય. તો સરેરાશ પ્રવેગ એટલે a⁻. અને વેગમાં થતો ફેરફાર v2 - v1 છેદમાં t2 - t1. એટલે કે સરેરાશ પ્રવેગ લખો Δv/Δt. હવે સરેરાશ પ્રવેગ જેમ સરેરાશ વેગની જેમ સરેરાશ પ્રવેગ લખો, પણ આપણને એમાં ઇન્ટરેસ્ટ નથી. આપણને તત્કાલીન પ્રવેગ જોઈએ. તો એની વ્યાખ્યાનો આપણે ઉપયોગ કરીએ. સમયગાળો ઘટાડતા જઈએ. Δtને નાના લઈએ તો શું થાય જોઈએ આપણે. તત્કાલીન પ્રવેગ જો a બરાબર લિમિટ Δt → 0 Δv/Δt. સમયગાળો ખૂબ નાનો લેવાનો, 0ની નજીક જવું, પણ 0 લેવું નહીં. હવે આ જો લિમિટ ન લખવી હોય તો એને ટૂંકમાં આમ લખાય dv/dt. તત્કાલીન પ્રવેગ a બરાબર dv/dt. આપણી પાસે બે સૂત્ર આવ્યા જો. એક તત્કાલીન વેગ dx/dt, પ્રવેગ a બરાબર dv/dt. હવે આપણે જે શરૂઆત કરી હતી ને તે અહીંયા સમજાવીએ.
વેગનું સમયની સાપેક્ષે વિકલન, આ વેગ છે, વેગનું છેદમાં ડીટી એટલે સમય, વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ દર્શાવે છે. ફરીથી, વેગનું સમયની સાપેક્ષે વિકલન એ તત્કાલીન પ્રવેગ દર્શાવે છે. વેગ સદિશ ભૌતિક રાશિ છે, માટે વેગમાં 3 પ્રકારે ફેરફાર કરી શકાય. 1. માત્ર વેગના મૂલ્યમાં ફેરફાર કરો તો પણ પ્રવેગ મળે. માત્ર વેગની દિશામાં ફેરફાર કરો તો પણ પ્રવેગ મળે. અને મૂલ્ય દિશા બંનેમાં ફેરફાર કરો તો પણ પ્રવેગ મળે. હું માત્ર મૂલ્યની વાત કરું. ધારો કે આપણે 2 વ્હીલર કોઈક લઈએ છીએ, હોન્ડા લઈએ, એક્ટિવા લઈએ, એ આપણે ચલાવતા છે. રસ્તો એકદમ સીધો છે એટલે સ્ટિયરિંગ પકડેલું છે. હવે જમણી બાજુ જે એક્સિલેટર છે એને તમે ફેરવો એટલે ઝડપ ક્યાં તો વધે ક્યાં તો ઘટે. એમાં દિશા નહીં બદલાય. તમે જો તમારું સ્ટિયરિંગ તો બરાબર પકડેલું છે, થોડી ઝડપ વધી ગઈ કાં ઘટી ગઈ, માત્ર વેગના મૂલ્યમાં ફેરફાર થયો. હવે જ્યારે ઝડપ વધે છે ને, ઝડપ, ત્યારે વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય. જ્યારે વેગમાં વધારો થાય ત્યારે વેગ અને પ્રવેગ એક જ દિશામાં, અને વેગ આ દિશામાં, પ્રવેગ પણ એ દિશામાં, આ વી અને એ, તો જ વેગના મૂલ્યમાં વધારો થાય. એટલે અહીંયા થીટા = 0 થાય. જો વેગના મૂલ્યમાં ઘટાડો થાય એનો અર્થ વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં, વેગ આમ તો પ્રવેગ આમ, થીટા = પાય. કોઈક તમને એમ કહે કે વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 180 ડિગ્રીનો છે અથવા પાય રેડિયનનો છે, તો વેગના મૂલ્યમાં ખાલી જગ્યા, વધારો ઘટાડો અચળ રહે કે કંઈ પણ, કોઈ એક પણ કંઈ કરી નહીં શકાય. હવે આ ક્યારે આવડે? તો સમજેલા હોય ત્યારે. ચોપડીમાં તો મળતું નથી, યોગેશે તો શીખવેલું નહીં. અને કેટલા બધા પ્રશ્નો ઉદ્ભવે ન આવડે ત્યારે, અને આવડે તો કોઈ પ્રશ્ન નહીં ઉદ્ભવે. ફરીથી સમજવા પ્રયત્ન કરો. આપણે બધા જ ઘણા બધા ગાડી ચલાવતા જ છે. બને સ્ટિયરિંગ પકડી રાખો, સીધો જ, દિશા નહીં બદલવાની. બને કાં ઝડપ વધારો કાં ઘટાડો. વધારો ત્યારે વેગ અને પ્રવેગ એક જ દિશામાં, અને ઘટે ત્યારે વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં. બીજો સ્ટેપ લઈએ, માત્ર વેગની દિશા. અને આપણી પાસે એક જ ઉદાહરણ છે, નિયમિત વર્તુળમય ગતિ. એ લગભગ 4થા ચેપ્ટરમાં આવે છે, ત્યારે આ ખ્યાલ આવશે. જો કોઈ કણ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે તો માત્ર એની વેગની દિશા જ બદલાય. ને ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે ફરે છે ને, એમાં માત્ર વેગની દિશા બદલાય. પૃથ્વી સૂર્યની ફરતે ફરે, જોજો, નિયમિત ગતિ કરે. 365 દિવસમાં એક ભ્રમણ પૂરું કરી દે, બીજા 365, ત્રીજા 365. ચંદ્ર પૃથ્વીની ફરતે ફરે, અને એમાં માત્ર વેગની દિશા બદલાય તો પણ પ્રવેગ, એ પ્રવેગી ગતિ કહેવાય. અને બંનેમાં ફેરફાર થાય ભાઈ. અને આમ ગતિ કરીએ કે આમ, વેગનું મૂલ્ય વધે ઘટે, દિશા બદલાય, તો આપણને શું મળે? પ્રવેગ મળે. આમાં એક સ્ટેપ આગળ જઈએ. ચૌદ 15 અહીંયા છે, જો લખ્યું છે અહીંયા, જો માત્ર વેગના મૂલ્યમાં વધારો થાય તો વેગ અને પ્રવેગ એકબીજાને સમાંતર, થીટા 0. વેગના મૂલ્યમાં ઘટાડો થાય, વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ, થીટા પાય. માત્ર વેગની દિશામાં જ, અહીંયા છે ને આ દિશા છે, દિશા ડ લખાયેલો નથી, માં ફેરફાર થાય તો વેગ અને પ્રવેગ પરસ્પર લંબ હોય,
બને એ પણ ચોથા ચેપ્ટરમાં શીખીશું. વેગ અને પ્રવેગ કેવા પરસ્પર લંબ હોય. થીટા ઇઝ ઇક્વલ ટુ π/2. પ્રવેગ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. પણ એના આલેખ આપેલા છે. આ આલેખ થોડા એટલા બધા મને પણ પરફેક્ટ ખ્યાલ નથી, પણ સમજાવવા પ્રયત્ન કરો. જો વક્ર ઉપરની તરફ હોય આમ તો પ્રવેગ ધન, વક્ર આવો હોય નીચેની તરફ તો પ્રવેગ ઋણ. અને જો આલેખ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ મળતો હોય, સુરેખનો અર્થ વેગમાં કોઈ ફેરફાર નહીં થાય, વેગમાં ફેરફાર નહીં થાય તો પ્રવેગ શૂન્ય. સહેજ આપણે આગળ જઈએ. અહીંયા લખ્યું છે જો ધન પ્રવેગ માટે વક્ર ઉપરની તરફ, ઋણ પ્રવેગ માટે વક્ર નીચેની તરફ અને સુરેખ હોય તો પ્રવેગ શૂન્ય. ફરીથી જ્યારે ક્લાસમાં આપણે ભટકાશું ત્યારે આની થોડી ચર્ચા કરીશું. સત્તરમી સ્લાઇડ ખોવાઈ ગઈ લાગે કોઈ જગ્યાએ. 15, 16. હા, આપણે સ્થાન વિરુદ્ધ સમયના આલેખ જોયા. એક સ્ટેપ આગળ વધીએ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ. 4 આલેખ છે, ધીમે ધીમે સમજીએ. ચોપડીમાં પણ આપ્યા છે. પહેલો આલેખ સુરેખ છે આ રીતનો. એનો પ્રારંભિક વેગ v0 છે, પછી વેગ વધતો જ જાય છે. પાછા મારા કોઈક મિત્ર કહેશે કે સુરેખ આલેખનો પ્રવેગ શૂન્ય. એવું નથી. સ્થાન વિરુદ્ધ સમયનો જો આલેખ શૂન્ય હોય તો પ્રવેગ શૂન્ય. અહીંયા આલેખ છે વેગ વિરુદ્ધ સમયનો છે. એ આલેખ તમને આવો શૂન્ય સીધી રેખા મળે બને તો એ ધન પ્રવેગ સાથે ધન દિશામાં. બીજો આલેખ જોઈએ. એનો વેગ સમય સાથે ઘટતો જાય. એનો અર્થ એ ઋણ પ્રવેગ સાથે પણ દિશા કેવી ધન. અને તમે ધન એક્સ અક્ષની દિશામાં ગતિ કરો ને બ્રેક મારો એટલે પ્રવેગ તમારો વિરુદ્ધ થઈ જાય. વિરુદ્ધ ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ તો તમે ધન દિશામાં જ કરો, પણ બ્રેક મારવાને કારણે પ્રવેગની દિશા બદલાઈ ગઈ. જો આ કોનો આલેખ છે? વેગ વિરુદ્ધ સમયનો. આ એનો પ્રારંભિક વેગ છે. તમે એમ વિચારો, આમ જો અહીંયા સમય t1 હતો, અહીંયા સમય t2, તો વેગ ઘટી ગયો. એટલે વેગ ઘટ્યો ઇટ મીન્સ પ્રવેગ ઋણ મળવાનો. ત્યાર પછીનો આલેખ છે ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં. પ્રવેગ ઋણ થવાનો. કેવી રીતના તો જોઈએ પાછું આપણે આ રીતે. આમ મને આ t1 સમય, આ t2 સમય. મને સમય વધતો ગયો. કોઈ કંઈ કે વેગ વધે, ના વેગ ઘટે. -5 કરતાં -10 નાના છે. ઋણ સંખ્યા ને એટલે ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં. હવે એક બીજો આલેખ છે, એકદમ અલગ પ્રકારનો છે. ઋણ પ્રવેગ સાથે ગતિ કરતો પદાર્થ સમય દિશા બદલે છે અને વચ્ચે તે વિરુદ્ધ દિશામાં ગતિ કરે. અહીંયા સુધી જો, અહીંયા સુધી જેની અહીંયા સુધી ગતિ છે એ ધન એક્સ અક્ષ દિશામાં. ઋણ પ્રવેગ કરો પણ દિશા કઈ એની? ધન. હવે t1 પાસે એને દિશા બદલી કાઢી. પ્રવેગ ઋણ જ રહેવાનો પણ દિશા કઈ થઈ ગઈ હવે? ઋણ. ઋણ પ્રવેગ સાથે ગતિ કરતો પદાર્થ સમયે t1 સમયે t1 લખવાનું રહી ગયું છે. એટલે t1 સમયે દિશા બદલે છે. આ t1 છે ને એ t1 સમયે દિશા બદલે છે અને વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. દાખલા તરીકે દડાને તમે ફેંકો, દિવાલ પર અથડાઈને પાછો આવે, દિશા બદલી કાઢી. ખ્યાલ આવશે કે નહીં? એટલે t1 સુધી બને એ ધન
એક્સ અક્ષની દિશામાં કે ધન વાય એક્સની દિશામાં, અને T1 પછી કઈ દિશામાં કરે, ઋણ એક્સ કાં ઋણ વાય થઈ જશે. પ્રવેગમાં આ બતાવે, આ રીતનો આલેખ હોય ને, આમ આલેખ તો એ ઘટાડો બતાવે, અને આમ આલેખ હોય તો એ શું આવે, વધારો આવે. ફરીથી એકને એક વાત સમજાવું. આ 4 આલેખ છે, ચોપડીમાં પણ છે, ધીમે ધીમે જોજો. ન ખ્યાલ આવે તો પણ ચિંતા નહીં કરતા. અને કારણ કે વિડીયો વન વે છે, તમે એકલા જો, તમારા મનના પ્રશ્ન તમે મને કહેતા નથી, કોઈ કહે તો હું સમજાવી નહીં શકું એવું પણ બને. એટલે જ્યારે ક્લાસમાં મળીશું ત્યારે ફરીથી જોઈશું. હવે આવતીકાલે જે શીખવવાનું છે, કાં થિયરી શીખવું, ક્યાં એક્ઝામ્પલ સમજાવીશ. પણ આ બધું કમ્પ્લીટ હોય તો જ મજા આવે.